આઈઆરસીટીસી પર ચર્ચા કરીએ. હવે આઈઆરસીટીસી નું અગર ટેકનિકલ જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ 5 યરના લો પાસે ટ્રેડ કરી રહ્યો છે, અરાઉન્ડ 495. ટેકનિકલી આમાં કન્ટિન્યુઅસ લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન થઈ રહ્યા છે અને કોઈ ટેકનિકલ સ્ટ્રેન્થ હજુ સુધી નથી. મારી સલાહ રહેશે કે આ સ્ટોકને હમણાં તો હોલ્ડ કરો, અને જ્યારે પણ સ્ટોક અરાઉન્ડ 530ની આસપાસ ક્લોઝિંગ આવે ત્યારે એક બોટમ કન્ફર્મેશન થઈ શકે છે ને ત્યારે વ્યુઅર એનું કોસ્ટને એવરેજિંગ કરી શકે છે જ્યારે આ 530ની ઉપર ક્લોઝિંગ આવે તો. અને ત્યારબાદ આપણે આઈટીસી પર ચર્ચા કરીએ તો આઈટીસીમાં પણ સિમિલર પેટર્ન છે. સ્ટોક ઓલમોસ્ટ આઈ થિંક 4 વર્ષના લો પર ટ્રેડ કર્યો છે અને આજના સેશનમાં એક નવો 52 વીક લો બનાવ્યો છે. તો ટેકનિકલી અહીંયા કોઈ સ્ટ્રેન્થ નથી દેખાતી. છતાં બિંગ અ નિફ્ટી સ્ટોક મારી સલાહ રહેશે કે હોલ્ડ કરે, અને જ્યારે પણ સ્ટોક અરાઉન્ડ 285ની ઉપર ક્લોઝિંગ આપે ત્યારે આ સ્ટોકમાં એવરેજિંગ કરી શકાય છે.